હાલ વડોદરાની વાત કરીએ તો વડોદરાના અમિતનગર વિસ્તારમાં નિર્માણાધીન ડીમાર્ટની રિકન્સ્ટ્રક્શન સાઇટ પર આજે દુર્ઘટના સર્જાઈ હતી। સાઇટ પર કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતા બે શ્રમજીવીઓ તેના નીચે દટાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। જો કે સ્થાનિક કામદારોએ સમય સૂચકતાની હિંમત દાખવી તાત્કાલિક રેસ્ક્યુ શરૂ કર્યો હતો। માત્ર 15 મિનિટમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ બંને શ્રમજીવીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ બંનેની સ્થિતિ અંગે વધુ વિગતો રાહ જોવાઈ રહી છે। તો આપણે જણાવી દઈએ કે અમિતનગરમાં નિર્માણ સાઇટ ઉપર દુર્ઘટના સર્જાઈ છે। માટીની ભેખડ ધસી પડતા બે શ્રમિક તેમાં દટાયા છે। 15 મિનિટમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। બંને શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। તો જણાવી દઈએ કે માટીની ભેખડ ધસી પડતા બે શ્રમિકો તેમના દટાયા હતા। 15 મિનિટમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતા બે શ્રમિકો તેની નીચે દટાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક રૂપે પહોંચી ગઈ હતી અને જો કે સ્થાનિક કામદારોએ સમય સૂચકતા અને હિંમત દાખવી તાત્કાલિક રેસ્ક્યુ શરૂ કર્યો હતો। માત્ર 15 મિનિટમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ બંને શ્રમજીવીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ બંનેની સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે। હાલ આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે પણ નથી આવ્યા છે।